શહેરમાં દંપતીનો ડખો મારામારી સુધી પહોંચ્યો. પતિ પત્નીએ એકબીજા વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ભાવનગર શહેરના ભીલવાડા સર્કલ વિસ્તારમાં રહેતા એક પરિણીતા અને તેના પતિ વચ્ચે માથાકૂટ સર્જાતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ બનાવમાં બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે મારામારીમાં ઈજાગ્રસ્ત પતિ પત્નીને સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સાહિલભાઈ આસમાન ભીલવાડા સર્કલ છે. સમાધાનનું કહીને મને ઘરે બોલાવ્યો હતો અને પછી એ લોકોએ માર્યો છે. સમાધાન એમાં એવું છે કે 1.5 વર્ષ પહેલા મારા તલાક થયેલા છે. તો એ લોકોએ બોટાદ કોર્ટમાં કેસ કરેલો છે. તો કે તું આજે ઘરે આવ તો આપણે સમાધાન કરી નાખીએ. તો એની માટે મને બોલાવ્યો હતો. પછી વાતમાંથી વાત થઈને તો એ લોકો મારવા મળ્યા મને. પછી રફીકભાઈ, પછી એના 2 છોકરા અનિક જીશાન, પછી રિયાઝ પઠાણ અને અમન વેદ, 5 મને માર્યો. પછી હું ત્યાંથી ભાગી ગયો. પછી બે જણાની લાકડાના ધોકા હતા એ માર્યા અને રિયાઝ પઠાણે છરી કાઢી હતી. હું ભાગી ગયો એટલે હું બચી ગયો છે. કેટલા જણા? 5 જણા હતા. અત્યારમાં 2 લાકડાના ધોકા હતા ને 1 છરી હતી. હા, કરવી પડશે. મારું નામ ડોલી સાહિલભાઈ કાસમાણી ઉર્ફે ફાતિમા. જે અમારે મેટર ચાલુ છે તલાકના બાબતમાં, ડિવોર્સના બાબતમાં. તો આજે અમારે મુદ્દત હતી. તો મુદ્દતમાં કોર્ટે એવો ફેસલો કર્યો કે તમે ઘરે પાછા જતા રહ્યો. તો સાહિલભાઈને હુકમ આપ્યો કે તમે પાછા જતા રહ્યો ઘરે. ઘરે પૂજાબેનના કહેવાથી ઘરે આવ્યા અને ઘરે આવીને મને ઢોર માર માર્યો. અને છેલ્લા 2 વર્ષથી પૂજાબેન સાથે રહે છે અને મને તડછોડીને વયા ગયા છે. મારી 6 વર્ષની બેબી છે, એને પણ તડછોડીને વયા ગયા છે. અને છેલ્લા 2 વર્ષથી એની સાથે જ રહે છે, પૂજાબેન રાઠોડ સાથે. અને પૂજાબેન રાઠોડના કહેવાના ઓલાથી તે મને અત્યારે ઢોરમાર માર્યો અને મારા ઘરમાં તોડફોડ કરી અને મને મારી છોકરીને તે ધક્કો મારીને આઘી કાઢીને એને પણ ઓલું કર્યું. મારી સાસુને પણ ધક્કો મારીને ઓલું કર્યું. તમારા ઘરવાળે બીજે મેરેજ કર્યા પણ તમારે ડિવોર્સ લીધી કે એમનેમ કર્યો? નહીં, એમનેમ કરી લીધા છે. પછી ડિવોર્સ ફાઇલ કરી એને. તમને ખબર ક્યારે પડી બેન? અમને ઘણા ટાઈમથી ખબર છે, પણ 2 વર્ષથી કન્ટિન્યુ એ લોકો એની સાથે જ રહે છે. અત્યારે ભાઈ ક્યાં રહે? અત્યારે અહીંયા જ રહે છે, ભીલવાડા સર્કલમાં. કેટલા જણા હતા બેન? એક જ સાહિલ કાસમાની. અત્યારે માથાકૂટ કરવામાં? હા, માથાકૂટ કરવામાં. હું એકલી હતી, હું ને મારા સાસુ ઘરે એકલા હતા. અને અચાનક ઘરમાં ઘૂસીને સીધા મારપીટ કરવા માંડ્યા, ઢોર માર માર્યો અને ઘરમાં ઉથલ પુથલ કરી નાખ્યું. જે સાહિલભાઈની હારે અત્યારે મોબાઈલ તોડી નાખ્યા 2. તમારા ઘરવાળા સાથે મેરેજ કર્યા એ કઈ કાસ્ટમાં? ઈ રાઠોડ રજપૂત છે.